મને કન્ફ્યુઝન થાય છે કે બિઝનેસ માટે સીસી લેવી કે ઓડી લેવી. સીસી એટલે કેશ ક્રેડિટ અને ઓડી એટલે ઓવરડ્રાફ્ટ. તો હું આજે એનો તફાવત સમજાવું. જો તમે સીસી લેવાનો પ્લાન કરતા હોય તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારે દર મહિને તમારે સ્ટોક સ્ટેટમેન્ટ આપવું ફરજિયાત છે. અગર સ્ટોક સ્ટેટમેન્ટ તમે રેગ્યુલર ના આપો તો એના માટે તમને પેનલ્ટી પણ લાગી શકે છે. અને સીસીની અંદર બેન્કર તમારી બિઝનેસની દરેક એક્ટિવિટીને ધ્યાનમાં લેતા હોય છે, એટલે કે ઓબ્ઝર્વેશન કરતા હોય છે. અને જ્યારે વાત કરીએ ઓવરડ્રાફ્ટની, તો એની અંદર બેંક તમને એકવાર પૈસા આપે પછી એનું કોઈ ટ્રેકિંગ નથી હોતું. બસ રેગ્યુલર વ્યાજ ચૂકવાય એ જ ગણતરી હોય છે. એક એક્ઝામ્પલ આપું તમને. આજે તમારી પાસે 1 કરોડની પ્રોપર્ટી છે અને જો તમને 70 થી 80 લાખ રૂપિયા જોતા હોય તો તમારે ઓવરડ્રાફ્ટ જ લેવો જોઈએ. પણ જો તમારો બિઝનેસ એવો છે જેમાં સિક્યુરિટીની સામે તમારે વધારે અમાઉન્ટ એટલે કે 1.5-2 કરોડની જરૂર છે તો તમારે સીસી લેવી જોઈએ. પણ એક વાત ખાસ ધ્યાન રાખજો, સીસી લો એટલે તમારે તમારા સ્ટોકનું એટલે કે તમારી કરંટ એસેટનું હાઇપોથેકેશન કરાવવું પડે, જેનો એક ખર્ચો લાગે છે. જ્યારે ઓવરડ્રાફ્ટમાં એ વસ્તુ નથી હોતી. તો તમારા આવતીકાલના ડિસિઝન માટે આજે જ સાચી રીતે સમજી કાઢીને નિર્ણય લો, જેથી તમારું ભવિષ્ય ઘડનાર તમારો નિર્ણય જ છે.